નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હબ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં ખોટા દસ્તાવેજો બનાવીને લોકોને વિદેશ મોકલવાના બહાને 3 કરોડ રૂપિયાની 35 લોકો સાથે છેતરપિંડી કરનાર ફરાર પુત્ર અને પાલક પિતાને એલસીબી પોલીસે ઝડપી લીધા હતા. ભરૂચ એલસીબી પોલીસે દહેજ બાયપાસ રોડ ઉપર વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ શરૂ કરીને ગ્રાહકને વિદેશમાં નોકરી વિઝા અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરવાના ગુનામાં ફરાર વધુ 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ શિલ્પી શોપિંગ સેન્ટરમાં મીરા ઇન્ટરનેશનલ ઓફિસ શરૂ કરીને વિદેશમાં નોકરી તેમજ રહેવાની સગવડ કરી આપવાના બહાને ગ્રાહકોને નોકરીની લાલચ અને વિશ્વાસ આપીને 35 જેટલી વ્યક્તિઓ પાસેથી ₹3.5 કરોડથી વધુના રકમની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ મથકે પહોંચી હતી અને આ ગુનામાં મુખ્ય સૂત્રધાર ભાવિન પરમાર તથા તેના પાલક પિતા ગુણવંત કેવૈયા છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ હતા. આ બાબતે ભરૂચ એલસીબી પોલીસની ટીમને માહિતી મળી હતી કે ભાવિન પરમાર તથા ગુણવંત કેવૈયા રાજકોટ શહેરમાં હોવાની શક્યતા છે, જેથી ટીમે રાજકોટ ખાતે બંને ઇસમોને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ આરોપીઓને રાજકોટ શહેરના રૈયાઘર વિસ્તારમાંથી ઝડપી લીધા હતા અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક વહેતી નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. ડેમમાંથી પાણી છોડતા સપાટીમાં વધારો નોંધાયો છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેથી વહેતી ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં આંશિક વધારો જોવા મળ્યો છે. હાલ તો ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદ તેમજ નર્મદા ડેમ એટલે કે સરદાર સરોવર ડેમમાં પાણીની સારી એવી આવક થવાને પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને નર્મદા ડેમમાંથી 60,000 ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. ત્યારે તેની અસર ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીમાં જોવા મળી રહી છે, જેની જળ સપાટી આંશિક વધારો આવ્યો છે. નદીની જળ સપાટી હાલ 14.76 ફૂટ આસપાસ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. નર્મદા ડેમમાંથી હાલ 63,755 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જો કે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે. ત્યારે હાલ તો નદી ભયજનક સપાટીથી 10 ફૂટ નીચે વહી રહી હોય કોઈ ચિંતાનો વિષય નથી, પરંતુ વધતી જતી સપાટી વચ્ચે કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા માટે પણ તંત્રએ જાણકારી આપી છે, પરંતુ ગભરાવવા નહીં તેમ પણ તંત્રએ સ્પષ્ટ કર્યું છે. અંકલેશ્વર શહેરમાં પશુપાલકોની દાદાગીરી હાથ બતાવી છે. રાત્રિના સમયે ઢોર ડબ્બાના તાળા તોડીને 20 જેટલા પશુઓને છોડાવી જતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે રખડતા ઢોરોને પાંજરે પૂરવામાં આવે છે તે રાતોરાત ગાયબ થઈ ગયા. પાલિકાએ હાલ તો આશંકા વ્યક્ત કરી છે કે કોઈ આ ઢોરોને છોડાવી ગયો છે. જો કે હાલ આ મામલે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે અને પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ હાલ તો નગરપાલિકાએ પોલીસ તપાસ અને ફરિયાદ આપી હોવાના નામે હાથ અદ્ધર કરી લીધા છે. અંકલેશ્વરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. વારંવાર શહેરના માર્ગો ઉપર અડીંગો જમાવીને બેસતા ઢોરોના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. તો કેટલીક વાર આખલાઓ યુદ્ધે ચડતા લોકોના જીવ અદ્ધર થઈ જતા હોય છે, તો વાહનોને નુકસાન થવાનો પણ એટલો જ ભય રહેતો હોય છે. તેવામાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોને પાંજરે પૂરવાની કવાયત આરંભી છે, જેમાં શહેરના માર્ગો ઉપર અડચણ ઊભી કરતા ઢોરોને પકડવામાં આવે છે, જેને મોદીનગર નજીક આવેલા પમ્પિંગ સ્ટેશન નજીકની જગ્યામાં મૂકવામાં આવે છે, જ્યાં તેમને ઘાસચારો સહિતની વ્યવસ્થા કરવામાં આવે છે. અને આ રખડતા ઢોરોને છૂટા મૂકવા બદલ પશુપાલકો પાસેથી પશુઓની રખવાડી બદલ ₹4,000નો જંગી દંડ પણ લેવામાં આવતો હોય છે. પાલિકા શહેરના માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા ઘટાડવા અને રખડતા ઢોરોના ત્રાસને ખતમ કરવા માટે જે ઢોરોને પાંજરે પૂરવાની કાર્યવાહી કરી રહી છે તે સરાહનીય છે, પરંતુ ગત તારીખ 17 ઓગસ્ટના રોજ પાંજરે પુરાયેલા 20 જેટલા પશુઓ 19 તારીખના રોજ ગાયબ થઈ ગયા હોવાની ઘટનાએ પણ લોકોને અચરજમાં મૂકી દીધા છે. 20 દિવસથી ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન 20 થી વધારે પશુઓને પકડીને તેને કમલમ તળાવની બાજુમાં આવેલ ઢોર ડબ્બામાં રાખવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓ રાત્રિના સમયે પશુઓને ચારો ખવડાવ્યો હતો અને રાત્રિના 10 વાગ્યાના અરસામાં દરવાજાને તાળું મારીને ઘરે ગયા હતા. રાત્રિના સમયે અજાણ્યા ઈસમોએ દરવાજાનું તાળું તોડી
અંદર રહેલ 20 જેટલા પશુઓને બગાડી ગયા હોવાની હાલ તો અંકલેશ્વર નગરપાલિકાના મુખ્ય અધિકારીએ પોલીસ મથકમાં અરજી આપી છે અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ આ મામલે તપાસ પણ કરી રહી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે જે પ્રકારે પશુઓ ગાયબ થયા છે તેને હાલ તો બગાડી ગયા હોવાના નામે પાલિકાએ ફરિયાદ આપીને હાથ અદ્ધર કરી લીધા છે, પરંતુ જે પ્રકારે પશુઓની રખવાડીનો ચાર્જ પાલિકા વસૂલ કરે છે તેને લઈને આ પશુઓની જવાબદારી પણ નગરપાલિકાની જ છે. ન કરે નારાયણ અને કોઈક પશુઓની ચોરી થઈ હોય તો પશુપાલકોને જે નુકસાન થશે તેના નુકસાનની ભરપાઈ કોણ કરશે તેવા સવાલો પણ હાલ તો ઉઠી રહ્યા છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકને અડચણ કરતા રખડતા ઢોરો હોય એને પકડવાની ઝુંબેશ અવારનવાર ડેલી ચાલે જ છે, જેમાં અંકલેશ્વર પોલીસ ખાતાનો સહકાર પણ બંદોબસ્ત અમે માગીને કામગીરી કરાવીએ છીએ. પણ એમાં તારીખ 19/8/2024 રોજ સવારના અમારા પર ડબ્બાની રખેવાળી કરતા જે ઈસમ જે ફરજ પર આવ્યા તો એમણે જોતા એમનો ફોન આવ્યો કે સાહેબ આવી રીતે ઢોર ડબ્બાનો દરવાજો ખુલ્લો છે અને એમાં ગાયો બધી છોડાવીને લઈ ગયેલા એ માલુમ પડેલ છે. એટલે એને આધારે જેવો એમનો મેસેજ મળતાની હાથે અમે સ્થળ પર પહોંચ્યા. સ્થળ પર પહોંચીને બધી તપાસ કરી ને ત્યારબાદ તાત્કાલિક ચીફ ઓફિસર સાહેબને, પ્રમુખ સાહેબને, કારોબારી ચેરમેન સાહેબને ને સંબંધિતને અમે ટેલિફોનિક જાણકારી કે આવું બનાવ બન્યો છે ને ત્યારબાદ ચીફ ઓફિસર સાહેબની સહીથી અમે પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપવામાં આવેલ છે કે આ રીતે જે ઢોર પૂરવામાં આવેલા હતા એ 20 ઢોર અહીંયાથી ઢોર ડબ્બામાંથી નીકળી ગયેલ છે, એટલે કોઈ છોડાવી ગયેલ છે. એટલે અહીંયા ઢોરની રખેવાળી કરવા માટે દિવસના રાત્રે 9 વાગ્યા સુધી અહીંયા એને ઘાસચારો ને પાણી ને એની વ્યવસ્થા માટે માણસ ત્યાં રહી છે. રાત્રે સિક્યુરિટી નહોતો ને ઘણા દિવસથી આ રીતે કામગીરી કરવામાં આવતી જ હતી ને આ ફર્સ્ટ ટાઈમ આવું થયું છે. અગાઉ તમારા જે ચોર પકડવા માટે ગયા હતા તેમની સાથે અમુક લોકો દ્વારા ઝપાઝપી કરવામાં આવે છે, શંકા થોડી પડે. અમે શંકા તો વ્યક્તિગત આપણે કોઈની હાથે દુશ્મન નથી હોતી, આપણે નગરપાલિકાને કામગીરી કરવા માટે જ નીકળેલા હોય છે. પણ જે બનાવ બન્યો છે આ તો એમાં પોલીસ એની રીતે કાર્યવાહી તપાસ કરશે જે અમારી અરજીના આધારે નગરપાલિકાની. એમાં 20 ગાયો નીકળી ગયેલ છે. અંકલેશ્વરની ગાર્ડન સિટી નજીક આવેલ ફ્લાવર બંગલોઝમાં રહેતા તબીબના મકાનને તસ્કરોએ નિશાન બનાવી 3 લાખ રોકડા ભરેલી બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના ગાર્ડન સિટી રોડ ઉપર આવેલ ફ્લાવર બંગલોઝમાં તબીબના મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા 3 લાખ ભરેલ બેગની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના ગાર્ડન સિટી રોડ ઉપર આવેલ ફ્લાવર બંગલોઝમાં રહેતા ડોક્ટર યોગેશ કાશીનાથ પટેલ રાજપીપળા રોડ સ્થિત રુદ્રાક્ષ હોસ્પિટલમાં તબીબ તરીકે સેવા આપી રહ્યા છે. ગત તારીખ 18મી ઓગસ્ટના રોજ તેઓ પોતાના હોસ્પિટલ અને મેડિકલ સ્ટોરના કેશ રૂપિયા 3 લાખ બેગમાં લઈને પોતાના ઘરે આવ્યા હતા અને બેગમાં સોફા ઉપર મૂકીને પોતાના રૂમમાં સૂઈ ગયા હતા. તે દરમિયાન પાછળના ખુલ્લા દરવાજામાંથી અજાણ્યા ઈસમોએ ઘરમાં પ્રવેશ કરી અંદર રહેલ રૂપિયા 3 લાખ ભરેલ રોકડા બેગની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર જેડીસી પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. ઝઘડિયા તાલુકાના સારસા ગામે રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. ઝઘડિયા તાલુકાના સારસા ગામે આજે 2 કલાક જેટલા સમય સુધી થયેલા ભારે વરસાદને લઈને મુખ્ય ગોરીમાર્ગથી ગામમાં જવાના માર્ગ ઉપરના રેલવે ગરનાળામાં પુષ્કળ પાણી ભરાતા ગરનાળું જળાશયમાં ફેરવાયું હતું. ગરનાળામાં ભરાયેલા પાણીને લઈને મુખ્ય ગોરીમાર્ગથી ગામમાં જતા આવતા વાહન ચાલકો અટવાયા હતા. સારસા ગામના બસ સ્ટેન્ડ નજીક ગોરીમાર્ગ પાસે અટવાયેલા બાઇકની લાઈન લાગી હતી, જ્યારે ગામમાંથી બસ સ્ટેન્ડ તરફ આવતા વાહન ચાલકો પણ તે બાજુ અટવાતા ભારે હાલાકી સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર રાજપીપળા વચ્ચેના નેરો ગેજ રેલવે લાઇનનું બ્રોડ ગેજમાં રૂપાંતર થયા બાદ આ લાઇન પર આવતી મોટા ભાગની રેલવે ફાટકો પર ગરનાળા બનાવાયા છે. હાલ રેલવે તો કાર્યરત નથી, પરંતુ ચોમાસા દરમિયાન ગરનાળામાં ભરાતા પાણીને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સારસા ગામે આ રેલવે લાઇન પર 2 ગરનાળા છે, એક બસ સ્ટેન્ડથી ગામમાં જવાના રસ્તા પર અને બીજું ઉમદરા સંજાલી જવાના માર્ગ ઉપર. આજે કડાકા પડાકા સાથે લગભગ 2 કલાક જેટલા સમય માટે
વરસાદ એ ધુવાધાર બેટિંગ કરતા રેલવે ગરનાળું પાણીથી છલકાતા બાઇક ચાલકો અટવાયા હતા અને ગરનાળામાંથી પાણી ઓછું થાય તેની પ્રતીક્ષા કરતા બસ સ્ટેન્ડ નજીક બાઇકો સાથે ઉભે દેખાયા હતા. સાસા ગામ ગોરી માર્ગ બંને તરફ વસેલું છે. એક તરફ મુખ્ય ગામ તેમજ રોડની બીજી બાજુ ગામની નવી વસાહત છે, તેથી ગ્રામજનોએ અવારનવાર એક તરફથી બીજા તરફ જવાની નોબત આવતી હોય છે, પરંતુ રેલવે ગરનાળા પાણીથી છલકાતા સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ અત્રેના ઉમદરા રોડ પરના ગરનાળામાં ભરાયેલા પાણીને બહાર કાઢવા મશીનનો ઉપયોગ કરવો પડ્યો હતો, ત્યારે રેલવે સત્તાવાળાઓ તાકીદે આ સમસ્યાનો હલ લાવે તે ઈચ્છનીય છે. ઝઘડિયાની મામલતદાર ઓફિસ નજીક ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઝઘડિયા મામલતદાર ઓફિસ પાસે ગતરોજ રાત્રિના સમયે ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ઇકો ચાલક રાજપાટીથી ઝઘડિયા તરફ આવી રહ્યા હતા અને સામે ટ્રક ચાલક ઝઘડિયા તરફથી રાજપાટી તરફ જઈ રહ્યા હતા. તે સમયે ઝઘડિયા મામલતદાર ઓફિસ પાસે ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકોમાં સવાર કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને તાત્કાલિક સારવાર અર્થે અવિધા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઝઘડમાંથી પસાર થતો એસઓયુને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો રોંગ સાઈડ પર પોતાના વાહનો ચલાવવા મજબૂર બનતા હોય છે અને કેટલીક વખત સામાન્ય ગફલત વચ્ચે અકસ્માતના બનાવ બનતા હોય છે. આ માર્ગ ઉપર અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાતા રહે છે અને કેટલાક અકસ્માતો જીવલેણ પણ બને છે, ત્યારે તાકીદે આ માર્ગનું સમારકામ કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે. ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં એનએસએસ વિભાગની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવી છે. ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના એનએસએસમાં ઉત્કૃષ્ટ કાર્યો કરવા બદલ વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું છે, જે જિલ્લા માટે ગૌરવની વાત છે. સુરતમાં આવેલ વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એનએસએસ વિભાગ દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વીર નર્મદા ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી 300 કરતા વધારે કોલેજના એનએસએસ વિભાગે ભાગ લીધો હતો, જેમાં વર્ષ 2023-24 દરમિયાન ઉલ્લેખનીય કાર્યો જેવા કે રાષ્ટ્રીય ભક્તિ, સમાજ જાગરણ, વૃક્ષારોપણ, સ્વચ્છતા, રક્તદાન શિબિર, બૌદ્ધિક ક્ષેત્રે યુવા જાગરણ, સેવા શિબિર જેવા વિશિષ્ટ કાર્યો કર્યા છે. તે અંતર્ગત સર્વે કરીને કોલેજને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાયા હતા. આ એનએસએસની કામગીરીમાં ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના શ્રેષ્ઠ કોલેજનો બિરુદ આપીને ગુજરાત રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે શ્રેષ્ઠ
NSS કોલેજ તરીકે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું છે, જે કોલેજ તેમજ ભરૂચ માટે ગૌરવનું ક્ષણ છે. શ્રી જૈનપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના NSS વિભાગ દ્વારા 2023-24ના વર્ષ દરમિયાન ઉલ્લેખનીય કાર્યોની નોંધ લઈને, જેવા કે વૃક્ષારોપણ, સ્વચ્છતા, બ્લડ ડોનેશન કેમ્પ, જનજાગૃતિ અભિયાન અને વાર્ષિક સામાજિક સેવા શિબિર વગેરે કાર્યોની નોંધ લઈને VNSGU દ્વારા 2023-24ના વર્ષ દરમિયાન સન્માનપત્ર આપવામાં આવ્યું છે, જે કોલેજ માટે ગૌરવનો વિષય છે. ભરૂચની શાળાઓમાં પોલીસે વિદ્યાર્થીઓને તેમની સામે કોઈ અઘટિત ઘટના બને તો શું કરવા તેનું માર્ગદર્શન આપ્યું હતું. તાજેતરમાં કોલકાતામાં બનેલી દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાને લઈને મહિલાઓના માનસ પટલ પર ઘેરી છાપ છોડી છે. છેડતી, પીછો અને હેરાનગતિ જેવા કિસ્સાઓમાં યુવતીઓએ ક્યારે અને કેવા પગલાં ભરવા જોઈએ તેની ભરૂચ પોલીસે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. ભરૂચની સંસ્કાર ભરતી વિદ્યાલયમાં ભરૂચ પોલીસ દ્વારા આયોજિત માર્ગદર્શન સેમિનારમાં બાળકીઓને કપરી પરિસ્થિતિમાં કેવા પગલાં ભરવાથી જોખમને ટાળી શકાય છે તેની માહિતી આપીને માહિતીગાર કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન ચૌધરી અને BR ચુડાસમા સાથે સાયબર ક્રાઇમ હેડ કોન્સ્ટેબલ મલકેશ ગોયલની ટીમે એક માર્ગદર્શન શિબિરનું આયોજન કર્યું હતું. આ શિબિરમાં પોલીસ અધિકારીઓએ બાળકીઓને વિવિધ કિસ્સાઓને ટાંકીને અનુચિત સંજોગોમાં કયા પગલાં ભરવાથી હુમલા અને જાતીય સતામણીના બનાવો ટાળી શકાય છે તેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. સેમિનારમાં 3 બાબતોને લઈને યોજવામાં આવ્યો હતો, જેમાં ટ્રાફિક અંગે જાગૃતિના અભાવ થતા અકસ્માત તેમજ બાળકીઓની સતામણી અને સાયબર ક્રિમિનલ દ્વારા થતા બ્લેકમેલિંગના કિસ્સાઓમાં શું પગલાં ભરવા જોઈએ તે જણાવવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શૈલજા સિંઘે જણાવ્યું હતું કે અભ્યાસ ઉપરાંત બાળકોમાં સુરક્ષા અને સલામતીના પગલાઓની જાણકારી હોવી જરૂરી છે. કોલકાતાની ગોઝારી ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. દાખલારૂપ કાર્યવાહી માટે લોકો રોડ પર ઉતર્યા છે, તો બીજી તરફ દીકરીઓને સલામત બનાવવા પોલીસ તંત્ર અને શાળાઓ સક્રિય બની છે. SMCP संस्कार विद्या भवन हमेशा प्रमोट करता है अपने बच्चों की सेफ्टी और सिक्योरिटी, और उसके लिए ही एक अवेयरनेस कैंपेन के लिए आज हमने पुलिस डिपार्टमेंट को इनवाइट किया था, जिन्होंने बच्चों के लिए एक बहुत ही अच्छा प्रोग्राम रखा था, जिसमें उनको साइबर सेफ्टी एंड सिक्योरिटी के बारे में बताया गया, विमेन सेफ्टी जो आजकल का एक नीड ऑफ द आवर है उसके बारे में गर्ल्स को बताया गया था, और ट्रैफिक रूल्स एंड ट्रैफिक नॉर्म्स के बारे में बताया गया था. ये बहुत ही अच्छी पहल है हमारे पुलिस डिपार्टमेंट की, जहां वो स्कूल में जा जाकर छोटे बच्चों को प्रेरित करते हैं कि वो कैसे अपने आप को सेफ रख सके. थैंक यू. आज रोज ભરૂચ જિલ્લાના માનનીય SP સાહેબ શ્રી મયુરસિંહ ચાવડા સાહેબની સૂચનાથી અમે ભરૂચ જિલ્લા ટ્રાફિક, ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશન તથા સી ટીમે સાથે રહી સંસ્કાર વિદ્યા ભવન સ્કૂલમાં ધોરણ 6 થી 10ની છોકરીઓના આજે એક સેમિનાર લીધેલો છે. આજે તમામ દીકરીઓ હાજર રહેલી. તેમાં અમે લોકોએ ટ્રાફિક અવેરનેસ માટે શું કરવું જોઈએ અને ટ્રાફિક શું છે અને કેવી રીતે એને ઓછો કરી શકાય ને ટ્રાફિક રૂલ્સને કેવી રીતે ફોલો કરવા જોઈએ એના માટેનું એક સેશન લીધું. ત્યારબાદ વુમન એમ્પાવરમેન્ટ, ગુડ ટચ બેડ ટચ દીકરીઓ માટે, અને હાલમાં બનેલા જે કલકત્તાનો બનાવ છે એને રિલેટેડ પણ દીકરીઓને અવેર કરેલી છે. અને ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશનના PI સાહેબ શ્રી અને સી ટીમ દ્વારા બનેલા બનાવો સાથે એ લોકોને કેવી રીતે પોતાનો બચાવ કરવો અને આસપાસમાં બનતા કોઈ પણ બનાવને જ્યારે એમની જાણકારીમાં આવે ત્યારે પોલીસને કેવી રીતે ઇન્ફોર્મ કરવી એ માટેની પણ ચર્ચા કરવામાં આવેલી છે. ત્યારબાદ અત્યારે જે લેટેસ્ટમાં સૌથી વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે બાળકો જ્યારે મોબાઈલ વાપરી રહ્યા છે ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા કેવા કેવા કિસ્સાઓમાં કેવી રીતે મોબાઈલ કે સોશિયલ મીડિયાનો યુઝ કરવો જોઈએ અને એના થતા નુકસાનથી કેવી રીતે બચવું જોઈએ એ માટેનું નોલેજ આપવામાં આવેલું છે. ભરૂચ ખાતે શિક્ષણ નીતિમાં માતૃભાષાનું મહત્વ વટથી ગુજરાતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે
શિક્ષણ નીતિમાં માતૃભાષાનું મહત્વ વટથી ગુજરાતી કાર્યક્રમ યોજાયો હતો. સાહિત્યકાર સાઈરામ દવે ઉપરાંત શ્યામલ મુનશી, સોમિલ મુનશી, આરતી મુનશી, તુષાર શુક્લા તેમજ લોકગાયક અભયસિંહ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયત ભરૂચ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાનું મહત્વ વટથી ગુજરાતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના જાડેશ્વર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે આયોજિત આ અનોખા એવા વટથી ગુજરાતી કાર્યક્રમમાં ગાયક અને સ્વરકાર સાઈરામ દવે ઉપરાંત શ્યામલ મુનશી, શોમિલ મુનશી, આરતી મુનશી, તુષાર શુક્લા તેમજ લોકગાયક અભયસિંહ રાઠોડે વિશેષ ઉપસ્થિત રહીને તેઓને ચિર પરિચિત શૈલીમાં ગુજરાતી ભાષાની અસ્મિતા અને આવશ્યકતાને વર્ણવી નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું, જેની જિલ્લાની વિવિધ શાળાઓના 400 થી વધુ શિક્ષક મિત્રોએ લાભ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ તેમજ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ભરૂચના સંયોજક ડોક્ટર મહેશ ઠાકર સહિત અન્ય શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા અને પરશુરામ સંગઠન દ્વારા હોમિયોપેથિક અને આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઋતુજન્ય રોગોને લઈને આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનો કલરવ સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદની ઋતુમાં ઋતુજન્ય રોગ, વાયરલ ઇન્ફેક્શન, મેલેરિયા, ચામડીના રોગો સહિતના ઋતુજન્ય રોગોના કેસો વધુ જોવા મળતા હોય છે. ઋતુજન્ય રોગોના નિવારણ અર્થે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને નિયામક આયુષની કચેરી ગાંધીનગર નિર્દિષ્ટ આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પમાં હોમિયોપેથિક ડોક્ટર કેતન પટેલ, આયુર્વેદિક ડોક્ટર કૃષ્ણાબેન પણસિયા તેમજ કવિઠાના આયુર્વેદિક મેડિકલ ઓફિસર ડોક્ટર મનીષાબેન વાઢિયાએ પોતાના સેવાઓ આપી હતી. આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંતભાઈ શુક્લા, કલરવ શાળાના ટ્રસ્ટી પ્રવીણભાઈ મોદી, નીલાબેન મોદી, પરશુરામ સંગઠનના હરેશભાઈ પુરોહિત, રાજકુમાર દુબે, કિરણ જોશી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત દ્વારા અને પરશુરામ સંગઠન દ્વારા ખૂબ જ સુંદર કલરવ સ્કૂલ ખાતે આયુર્વેદિક કેમ્પ અને હોમિયોપેથિકનું જે આયોજન કરવામાં આવેલું છે, તેમાં આજુબાજુના વિસ્તારના લોકોએ જે લાભ લીધો છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આવા અનેક સારા પ્રોગ્રામ આયુર્વેદિકના થતા રહે અને ભાગ લેતા રહે એવી મારી નમ્ર પ્રાર્થના. આજ રોજ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા અને પરશુરામ સંગઠન દ્વારા કલરવ સ્કૂલમાં વિનામૂલ્યે સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી કેમ્પનું આયોજન કરાયું, જેમાં લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વરથી ગુમાનદેવ પદયાત્રા પર જતા યાત્રીઓનું સારસા ગામ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના સારસા ગામે આજે નર્મદા જિલ્લાના ગરુડેશ્વરથી ગુમાનદેવ પગપાળા યાત્રાએ નીકળેલા 35 જેટલા પદયાત્રીઓનું ગામના સદગૃહસ્થ ખુમાનભાઈ કપ્તાન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામેથી દર વર્ષે શ્રાવણ મહિનાના શનિવારે ગુમાનદેવના પગપાળા પ્રવાસ યોજવામાં આવે છે. શનિવારે ગુમાનદેવ મંદિરે પહોંચાય એ રીતના આયોજન સાથે આ પગપાળા યાત્રા યોજાતી હોય છે. દર વર્ષે સારસા ગામે ખુમાનભાઈ દેવાદાસભાઈ કપ્તાન દ્વારા પદયાત્રા સ્વાગત કરીને તેમને ચા નાસ્તાની સગવડ આપવામાં આવે છે. આજરોજ ગુમાનદેવ જવા આવેલા યાત્રીઓનું પણ દર વર્ષની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગરુડેશ્વર ગામેથી ઝઘડિયા ગુમાનદેવ મંદિર ઉપરાંત અંબાજી જવા પણ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે. સારસા ગામેથી આજે સવારે 10 વાગ્યે વિદાય લઈને નીકળેલા ગરુડેશ્વરના પદયાત્રીઓ આજે ઝઘડિયા ખાતે રાતવાસો કરશે અને વહેલી સવારે ગુમાનદેવ મંદિરે જવા નીકળશે. અંકલેશ્વરના જલકુંડમાં કૃત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમા વિસર્જન નહીં કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના નવા દીવા ગામ નજીક આવેલ જળકુંડ આ વર્ષે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન ન કરવા દેવા સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 10 દિવસ સુધી ગણેશજીની આરાધના કરાયા બાદ તેમની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે. જો કે પ્રતિમાઓના કારણે નર્મદા નદીમાં જળ પ્રદૂષણ થતું હોવાથી પીઓપીની પ્રતિમા એટલે કે શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે અંકલેશ્વરના નવા દીવા ગામ નજીક આવેલ જળકુંડમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે, પરંતુ ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે કે જળકુંડની સાફ સફાઈ કરવામાં આવતી નથી. આ ઉપરાંત વિસર્જન બાદ ગણેશજીની આ પ્રતિમાઓ છે તે પણ ગ્રામજનોએ સ્વખર્ચે હટાવવાની રહે છે. ત્યારે આ વર્ષે શ્રીજીની પ્રતિમાઓનું જળકુંડમાં વિસર્જન ન કરવા દેવામાં આવે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને આવનાર દિવસોમાં આ અંગે મામલતદારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે તેવી જાણકારી અપાઈ હતી. ત્યારે આજરોજ નવા દીવાના ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જો કે ગ્રામજનોએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આ જળકુંડનો ધાર્મિક મહત્વ પણ રહેલ છે અને ઐતિહાસિક ધરોહર છે. જો કે તંત્રની અનદેખીના કારણે આ જળકુંડ લગાતાર જર્જરિત બની રહ્યો છે. ત્યારે આ જળકુંડને પુનઃ જીવિત કરવા માટે તેમજ તેની સાથે ધાર્મિક મહત્વ જોડાયેલ હોય તેને પુનઃ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવા માટે કેટલાક મહત્વના પગલાં ભરવામાં આવે તે અંગે પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. નવા દીવા ગામના સરપંચ લક્ષ્મણભાઈ સોમાભાઈ વસાવા. આમો ગણપતિ વિસર્જન દર વર્ષે જ્યારે આવે છે ત્યારે દર વખતે વર્ષોથી અમે રજૂઆત કરતા આવ્યા છીએ કે જળકુંડ ઉપર જળકુંડ કુંડના અંદર જર્જરિત હાલત છે તેના અંદર વિસર્જન કરવું નહીં, અને કરીએ તો કોઈ સાફ કરતા નથી. એટલે તેના લીધે અમને ગામ લોકોને પણ ઘણી તકલીફ અને મંદિરને પણ ઘણી તકલીફ રહી છે. બીજું કે સામે જે આપણે ગણપતિ વિસર્જન કરીએ છીએ એની સામે જ મહાદેવ મંદિર છે, શિવ પાર્વતી મંદિર છે. હવે શિવ પાર્વતી મંદિરની સામે ગણપતિ દાદાને આપણે ડુબાડી દઈએ છીએ, વિસર્જન થતું નથી, ડુબાડી દેવામાં આવે છે. તે એ બધું આપણા હિન્દુ સમાજ માટે બહુ અપમાનજનક છે. એટલે આની જે તે કોઈ સંજોગ પેદા કરીને નર્મદા નદીમાં વિસર્જન થાય અને આવા કુંડની મર્યાદા સચવાઈ રહે એ માટે અમે આ મામલેદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. અને જો આવેદનપત્ર આપવા પછી પણ અમારી વાતને માન્યતા નહીં આપે તો અમે અમારા ગામ થકી આજુબાજુના ગામ થકી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોलन કરીશું. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વર સુરત વચ્ચે હાઈવે પર વરસાદને પગલે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર સુરત તરફ જતી લેનમાં 5 કિમી લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. નેશનલ હાઈવે નંબર 48 બિસ્માર જોવા મળતા ટ્રાફિક જામની પરિસ્થિતિ નિર્માણ થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જો કે આ ટ્રાફિકની અસર અંકલેશ્વર GIDC માર્ગ ઉપર પણ જોવા મળી હતી. અંકલેશ્વર હાઈવે ઉપર સુરત તરફ જતી લેન પર 5 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતાર જોવા મળી હતી. ભરૂચ જિલ્લામાં વરસાદ ખાબકતા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે બિસ્માર જોવા મળતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે આજરોજ ફરી અંકલેશ્વર હાઈવે પર સુરત તરફ જતી લેન પર 5 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતાર જોવા મળી હતી. વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક સાંકડો માર્ગ હોવાથી રોજિંદા સમસ્યા ઉદ્ભવી રહી છે. ત્યારે વારંવાર સર્જાતી ટ્રાફિક જામની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર અને પોલીસ વિભાગ યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે અંકલેશ્વર માંથી પસાર
તથા નેશનલ હાઈવે ઉપર કેટલીક જગ્યાએ રોડ પર ખાડાઓ પડી જવાથી સંબંધિત વિભાગો દ્વારા રોડના ખાડાઓમાં સિમેન્ટના બ્લોક અને માઇનર પેચવર્ક કરીને ખાડાઓ પૂરવામાં આવતા હોય છે. જો કે આ સિમેન્ટના બ્લોક થોડા સમય બાદ તૂટી જતા હોય જેને લઈને ફરી એકવાર ખાડો પડી જતો હોય છે અને વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવી પડતી હોય છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય પેચવર્ક કરવામાં આવે તે પણ એટલું જ જરૂરી છે. અંકલેશ્વર પાનોલીમાં વરસાદ વચ્ચે કૃત્રિમ ધુમ્મસને લઈને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને લોકોએ ફરિયાદ કરતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પણ કંપનીઓને કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. અંકલેશ્વર જેડીસીમાં વરસાદના ભેજવાળા વાતાવરણમાં ઉદ્યોગોની ચીમનીમાંથી નીકળતો ધુમાડો મિક્સ થવાના કારણે કૃત્રિમ ધુમ્મસ સર્જાયું હતું. વિવિધ વિસ્તારોમાં આ માર્ગો પર લો વિઝિબિલિટી સર્જાવા પામી હતી. અંકલેશ્વરમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે પ્રથમ નજરે જોતા કોઈ હિલ સ્ટેશન જેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે. પરંતુ વાતાવરણમાં સર્જાયેલા ધુમ્મસનું આવરણ કોઈ કુદરતી નથી પરંતુ કૃત્રિમ છે. કૃત્રિમ એટલે માટે કે અંકલેશ્વરના ઉદ્યોગોની ચીમનીમાંથી નીકળતા ધુમાડા ભેજવાળા વાતાવરણમાં મિક્સ થવાના કારણે વાતાવરણમાં ધુમાડાની ચાદર પથરાઈ જાય છે અને વાતાવરણ ધુમ્મસમય બની જાય છે. આ અંગે લોકમુખે ફરિયાદો ઉઠવાના કારણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમો દોડતી થઈ ગઈ છે અને જીપીસીબી દ્વારા વરસાદમાં ઉદ્યોગોને પોતાના ઇન્સિનેટર બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. પરંતુ બેજવાબદાર ઉદ્યોગો બેફામ બનતા જીપીસીબી દ્વારા મોનિટરિંગ કરીને કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ કડક સૂચનાઓને પણ ઉદ્યોગપતિઓ કેટલી હદે ગાંઠે છે તે પણ જોવું રહ્યું, કારણ કે જીપીસીબી કડક સૂચનાના નામે વાતો તો કરે છે પરંતુ જ્યારે અમલવારીની વાત આવે ત્યારે એક અલગ જ વલણ જોવા મળતું હોય છે. પરિણામે હર હંમેશ અંકલેશ્વરમાં પ્રદૂષણની ફરિયાદો ઉઠતી હોય છે. જો જીપીસીબીનું ખરેખરમાં કડક વલણ હોત તો કદાચ આટલી હદનું પ્રદૂષણ જોવા જ ન મળ્યું હોત. છેલ્લા 3 દિવસથી અંકલેશ્વરમાં વિઝિબિલિટી ઘટવા સાથે અત્યંત દુર્ગંધ મારવાની ફરિયાદો ઉઠી રહી છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખમાં બળતરાની ફરિયાદો ઉઠી રહી છે, પરંતુ ત્રીજા દિવસ થવા છતાં સમસ્યા યથાવત છે. તો બીજી તરફ અંકલેશ્વરના પાનોલી જેડીસી વિસ્તારમાં પણ વધતા જતા વાયુ પ્રદૂષણના કારણે આસપાસના ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજરોજ વરસેલા વરસાદ બાદ કંપનીઓમાંથી નીકળતા ધુમાડાનું આવરણ વાતાવરણમાં ભળી જતા એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલના કેમેરામાં વિડીયો કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જો કે હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જે તે ઉદ્યોગો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જો કે હવે જીપીસીબી પગલાં ભરે છે કે કેમ તે જોવું રહ્યું. જનસેવા એ પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને કૃણાલ મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા રેલવેના કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા કૃણાલ મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વરના રેલવે સ્ટેશન ખાતે રેલવે કર્મચારીઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર રેલવે સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ તથા સફાઈ કર્મચારીઓ રોજિંદા રેલવે સ્ટેશનની સફાઈ જળવાઈ રહે તે માટે મહેનત કરતા હોય છે. તેમજ રેલવે સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ રેલ વ્યવહારમાં કોઈ અડચણ ના આવે તે માટે કાયમી રૂપે ફરજ બજાવતા હોય છે. જો કે રોજિંદાની ભાગદોડની દુનિયામાં રેલવે કર્મચારીઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે તે માટે જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને કૃણાલ મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેલવે સ્ટેશનના કર્મચારીઓ તથા સફાઈ કર્મચારીઓ ભાઈઓ અને બહેનોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં તેમને આરોગ્ય વિષયક માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો અને કૃણાલ મેમોરિયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હું ડોક્ટર હિરેન વ્યાસ પદ્મસિદ્ધા હેલ્થકેરમાંથી આજે વેસ્ટર્ન રેલવે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે કૃણાલ મેમોરિયલ ફાઉન્ડેશન અને જનસેવા પ્રભુ સેવા ટ્રસ્ટ દ્વારા અમે એક મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ, જેમાં બધા જ કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓને આવરી લેવામાં આવેલ છે અને બધાનું બીપી, સુગર, ઇસીજી અને જે કોઈને પણ પહેલી વાર કોઈ બીમારી ડિટેક્ટ થાય તો એના ટોટલ બોડી પ્રોફાઇલના બધા જ રિપોર્ટ અમારા તરફથી નિઃશુલ્કપણે કરી આપવામાં આવે છે. આજકાલ વધતી જતી બીમારીઓ અને સડન કાર્ડિયાક ડેથના ધ્યાનમાં લઈ બધા જ કર્મચારીઓના વર્કરોનું એક બેઝિક હેલ્થ ચેકઅપ કરીએ છીએ કે જેથી કંઈ પણ થાય એ પહેલાં આપણે એનું યોગ્ય નિદાન ને પ્રિવેન્શન કરી શકીએ. અને જેના માટે જનસેવા પ્રભુ સેવા ટ્રસ્ટ અને કૃણાલ મેમોરિયલ ફાઉન્ડેશનના અમે આભારી છીએ. નમસ્કાર. નમસ્કાર, હું રજનીશસિંહ, સામાજિક કાર્યકર, જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર. તારીખ 23/8/2024 રોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે આ ભાગદોડની જિંદગીમાં અમારા રેલવેના કર્મચારી તેમજ
રેલવે સ્ટેશનમાં સાફ સફાઈ કરનાર અમારા ભાઈ બહેનો માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આજરોજ આવ્યું છે. આ મેડિકલ કેમ્પ આના માટે રાખવામાં આવ્યું છે કે સરકારી જે અમારા કર્મચારી ભાઈ બહેનો જે છે, રેલવે સ્ટેશનના જે અમારા સ્ટાફ છે, એ વધારે જોવા જઈએ તો આજે એ લોકો બહારનું વધારે ખાવાના કારણે એમને શરીરની અંદર કેવી તકલીફો છે એમને પણ ખબર નથી, જેના કારણે આજ રોજ આ કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં સુગર, બીપી, ઇસીજી, વેટ, ટેમ્પરેચર જે પણ મેડિકલ્સમાં જે આવતા દરેકની તપાસ થાય છે અને આ નિઃશુલ્ક કેમ્પ છે. અને એમાં અમારા સહભાગી બન્યા છે કુણાલ મેમોરિયલ ફાઉન્ડેશન તરફથી આ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યું છે. તેમાં ડૉક્ટર હિરન વ્યાસ સાહેબ ઉપસ્થિત છે અને એમની ટીમ ઉપસ્થિત છે. અને મેડિકલ ટીમ પદ્મસિદ્ધા હોસ્પિટલની છે. તો હું મેડિકલ ટીમને અને ખાસ કરીને ડૉક્ટર હિરન વ્યાસનો આભારી છું અને કુણાલ મેમોરિયલ ફાઉન્ડેશનનો પણ ખૂબ ખૂબ આભારી છું કે જેઓએ અમારી વાતને ધ્યાનમાં રાખીને આજરોજ જનસેવા પ્રભુ સર ચેરિટેબલ ટ્રસ્ટ અને કુણાલ મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા આ કેમ્પ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.